વેલકમ બેક। અને વાત વિજાપુરની કરવી છે। વિજાપુરમાંથી પકડાયેલા ડુપ્લિકેટ પનીરનો મામલો સામે આવ્યો હતો, જેમાં તપાસમાં પનીરના નમૂના ફેલ થઈ ગયા છે। વેજ ફેટની હાજરી જણાતા પનીરના નમૂના ફેલ ગણાયા છે। અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે। પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે ગુજરાતમાં જે આપણે પનીર ખાઈ રહ્યા છીએ એ મોટાભાગનું પનીર કઈ ગુણવત્તાનું આવે છે આ વાતથી સાબિત થાય છે। 10 લાખથી વધુનો દંડ થઈ શકે છે। મારી સાથે સહયોગી પાયલ યાદવ જોડાયા છે ફોન લાઈન પર। પાયલ, શું માહિતી મળી રહી છે વધારાની? ચોક્કસ મનીષ, વિજાપુરમાં ડુપ્લિકેટ પનીર પકડવાનો મામલો છે। તેમાં અત્યારે જે પનીરના નમૂના લેવામાં આવ્યા હતા તે ફેલ આવ્યા છે। એનો રિપોર્ટ જે છે તે આવી ગયો છે। મહેસાણા ફૂડ વિભાગે વિજાપુરમાં ડુપ્લિકેટ પનીર છે તેના ઉપર રેડ કરી હતી અને રેડ કર્યા બાદ આ જે નમૂના જે છે તે FSLમાં મોકલાયા હતા અને તમામ નમૂના જે તે ફેલ થયા છે। પનીરમાં વેજ ફેટની હાજરી જણાતા પનીરના નમૂના જે છે તે ફેલ ગણવામાં આવ્યા છે। મહેસાણા ફૂડ વિભાગ દ્વારા હવે અધિક કલેક્ટરની કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવશે। ફેક્ટરીના સંચાલકને અંદાજે 10 લાખથી વધુનો દંડ પણ થઈ શકે છે। ફૂડ વિભાગ દ્વારા આ પનીર ફેક્ટરીનું કાયમી ધોરણે લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે। ત્યારે એના તમામ જે અત્યારે કહી શકાય કે એના જે FSL રિપોર્ટ આવે છે તેમાં ડુપ્લિકેટ પનીર જે છે તે સાબિત થયું છે। બિલકુલ પાયલ, ધન્યવાદ આપનો।